a life to me because આમાંથી મને ઘણું ખરું મળ્યું છે જેવું મેં તમને કીધું કે ઇટ્સ નોટ જસ્ટ હું આવી હતી વિધાઉટ એની એક્સપેક્ટેશન વિથ નો લીડરશિપ એક્સપિરિયન્સ બટ ઇન લાઈફ ઇટ હેઝ ગિવન મી સો મચ. આજે મારો મારો સોર્સ ઓફ ઇન્કમ ઇઝ કમિંગ થ્રુ ટોસ્ટમાસ્ટર્સ, સો ઇટ હેઝ ગિવન મી અ લોટ. નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. મિત્રો, આજના એપિસોડમાં આપણે જે વિષય છે તે છે પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન એન્ડ લીડરશિપ સ્કિલ્સ. આ એક એવી કળા છે જેમણે માણસને ફક્ત બોલવાનું નહીં પરંતુ પોતાની વાતને કોન્ફિડન્સથી લોકો સુધી પહોંચાડવાનું શીખવે છે. આજના અમારા મહેમાન ટોસ્ટ માસ્ટર છે જેમને કમ્યુનિકેશન જર્નીમાં પોતાની એક અલગ ઊંચાઈ, એક અલગ ઓળખ બનાવી છે. એક ટોસ્ટ માસ્ટર વ્યક્તિને અંદરથી કેવી રીતે એક સ્પીકરને, એક લીડરને તૈયાર કરે છે, આજના એપિસોડમાં જાણીશું અને શીખીશું. તો સ્વાગત કરીએ આજના સ્પેશિયલ મહેમાન નેહા ભટ્ટને. નમસ્કાર નેહા મેમ, વેલકમ ટુ અવર શો ધ ગાઈડિંગ વોઇસના મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? નમસ્કાર. અહીંયા આવીને બહુ જ ખૂબ જ આનંદ થયો અને આઈ એમ ફાઇન. તમે કેમ છો? આઈ એમ ગુડ. લુકિંગ ફોરવર્ડ કે આજનો જે કન્વર્ઝેશન થશે એ ખૂબ જ વન્ડરફુલ રહેશે અને ઇન્ફોર્મેટિવ રહેશે. ઘણા બધા લોકોને આ એપિસોડમાંથી ઘણું બધું નવું અને જાણવા અને શીખવા મળશે. હોપ સો. બિલકુલ, પ્રયાસ એ જ છે. ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ જે છે અને ટોસ્ટ માસ્ટર તરીકે જે જોડાણ છે એ કેવી રીતે અને ક્યાંથી થયો? ઓકે, એકેડેમિક્સની વાત કરીએ તો આઈ એમ અ કોમર્સ ગ્રેજ્યુએટ. શૈક્ષણિક રીતે ઓકે. એવું કહી શકાય કે હું બહુ સ્ટુડિયસ હતી. આઈ હેવ બીન એટલીસ્ટ રેન્ક 5 અપ ટુ ઇન માય કોમર્સ ગ્રેજ્યુએશન. અને પછી આઈ હેવ બીન અ માર્કેટિંગ પ્રોફેશનલ. તો 15 વર્ષથી આઈ હેવ બીન પ્રેક્ટિસિંગ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ. ટોસ્ટ માસ્ટર્સ સાથે છેલ્લા 10 વર્ષથી જોડાઈ છું અને ઇટ હેઝ બીન વન્ડરફુલ એક્સપિરિયન્સ. ટોસ્ટ માસ્ટર્સ લાઈફમાં કેવી રીતે આવ્યું, ઇટ્સ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. કે આઈ વોઝ જસ્ટ સિટિંગ ઇન માય ઓફિસ ડેસ્ક અને ત્યાં અ ગ્રુપ ઓફ પીપલ કેમ, જે લોકોએ એક ટ્રેનિંગ આપી અમને અને જેનાથી હું બહુ જ પ્રભાવિત થઈ અને જાણીને એવું થયું કે વોટ ડુ દે ડુ એન્ડ જો હું આ કરીશ તો હું ક્યાં જઈશ. સો એક્ઝેક્ટલી વેન દેટ થોટ કેમ ટુ મી એન્ડ પછી હું 1-2 મિટિંગમાં ગઈ ટોસ્ટ માસ્ટર્સમાં અને ધ જર્ની ઇઝ અમેઝિંગ. આઈ મીન 10 વર્ષ ક્યાં વીતી ગયા કંઈ ખબર ના પડી. ટોસ્ટ માસ્ટર ઇન્ટરનેશનલ શું છે અને એની મૂળભૂત ફિલોસોફી જે હોય છે એ દર્શકો સાથે શેર કરશો? ટોસ્ટ માસ્ટર, કારણ કે ઘણાને ખબર પણ નહીં હોય કે ટોસ્ટ માસ્ટર શું હોય છે, શું એક્ઝેક્ટલી એ લોકો કરે છે. રાઈટ. ટોસ્ટ માસ્ટર્સ જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મને પણ નથી ખબર અને મારા જેવા ઘણા લોકોને, મે બી તમને પણ નહીં ખ્યાલ હોય કે ટોસ્ટ માસ્ટર્સ એઝ અ ફિલોસોફી શું છે. અને મેં જ્યારે આ શબ્દ સાંભળ્યો હતો ત્યારે, અને મારા જેવા ઘણા બધા લોકો એવું જ માને છે કે ટોસ્ટ માસ્ટર્સ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ મેકિંગ ટોસ્ટ્સ, કે બ્રેડ મેકિંગ, કે બેકરી આઇટમ્સ. અને મને પૂછો તો આઈ એમ વેરી અવે ફ્રોમ કુકિંગ, તો મને બિલકુલ બી ઇન્ટરેસ્ટ નહોતો કે વોટ ઇઝ ધીસ ટોસ્ટ માસ્ટર્સ. પણ ટોસ્ટ માસ્ટર્સ ઇઝ અ કમ્યુનિટી જે કોલોરાડો અમેરિકામાંથી ફોર્મ થઈ. 1924થી આ સંસ્થા ચાલતી આવે છે અને ત્યાંના લોકો જે આપણે એવું કહી શકાય કે દે આર વેરી આઉટ ગોઈંગ, રાઈટ, એટલે બહુ એક્સ્ટ્રોવર્ટ પોતાને કહેતા હોય છે અને એ લોકોને કોઈ જાતની અંડર કોન્ફિડન્સ નથી હોતું ટુ પ્રેઝન્ટ ધેમસેલ્વ્સ. પણ એ લોકોમાં પણ એવું એ લોકોએ જાણ્યું તે વખતના સમયે કે દે કુડ નોટ સ્પીક. એ લોકો 4 જણા જ્યારે એકસાથે મળે અને વેન દે હેવ સેલિબ્રેશન્સ, જેમ કે અહીંયા લગ્ન પ્રસંગ હોય આપણે ત્યાં, અને આપણે અહીંયા એટલી બધી પ્રથા નથી, પણ ઇફ યુ ગો વેસ્ટર્ન વર્લ્ડ, ત્યાં લગ્ન પ્રસંગ હોય કે શોક હોય તો ત્યાં દે ગિવ સ્પીચીસ, રાઈટ, કે સેલિબ્રેટરી સ્પીચીસ કહો તમે, કે બ્રીવીમેન્ટ સ્પીચીસ કહો તમે, તો એ બધી સ્પીચીસ તમારે આપવી પડે. તો એ લોકો જ્યારે આવી રીતના ગેટ ટુગેધર્સમાં ભેગા થયા અને એ લોકોએ જાણ્યું કે વી કે નોટ સ્પીક ઇવન 4 સેન્ટેન્સીસ, 4 શબ્દો પણ અમે બોલી નથી શકતા સાથે. દેટ્સ વેન એ 4-5 જણા ભેગા થઈને એક સંસ્થા ઊભી કરી કોલ્ડ ટોસ્ટ માસ્ટર્સ. અને ત્યારથી લાઈક ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ
એક ક્લબથી બીજો ક્લબ ત્રીજો ક્લબ ચાલતા ચાલતા આજે 101 વર્ષ થયા આ સંસ્થાને. ગ્લોબલી 130 જેટલી કન્ટ્રીઝમાં ટોસ્ટમાસ્ટર્સની પ્રેઝન્સ છે. ઇન્ડિયામાં લગભગ 300 થી 400 ઓછામાં ઓછા ક્લબ્સ છે. અને હું બહુ ઓછા નંબર્સની વાત કરું છું. અને અરાઉન્ડ તમે કોઈ પણ ઇન્ડિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને ત્યાં એક ટોસ્ટમાસ્ટર્સ ક્લબ્સ જરૂરથી મળશે. ખૂબ સરસ. વર્ડ પણ એટલું એટ્રેક્ટિવ છે અને અપીલિંગ છે. જે નવા સાંભળે ને એને બહુ ક્યુરિયોસિટી થાય કે આ શબ્દનો અર્થ શું હશે. જેમ તમે કીધું કે બેસિકલી યુ આર ફોન્ડ ઓફ કુકિંગ, તો તમને પણ એવું લાગ્યું કે ના ટોસ્ટ માસ્ટર એટલે રિલેટેડ ટુ સમથિંગ ટુ ફૂડ આઇટમ્સ. અને આપણા જેવા પણ એટલા બીજા કોઈક હશે જેમને પણ કંઈક ને કંઈક ફેસિનેટિંગ લાગતું હશે. વાત કરીશ જી. બિલકુલ. ટોસ્ટ માસ્ટર્સ એટલે એ શબ્દ આવ્યો ટોસ્ટ, રેઝિંગ અ ટોસ્ટ ઉપરથી. સો જેમ મેં કીધું મોટા મોટા સેલિબ્રેશન્સ કે પ્રસંગો વેસ્ટર્ન વર્લ્ડમાં હોય તો ત્યાં તે પિકઅપ અ ગ્લાસ એન્ડ રેઝ અ ટોસ્ટ, યસ. while they speak or give speeches. તો એ પ્રમાણે એ શબ્દની શરૂઆત ત્યાંથી થઈ કે વેન યુ રેઝ અ ટોસ્ટ, તમે જ્યારે ટોસ્ટ રેઝ કરીને ચીયર્સ કરો તો તમે ચીયર્સ કરીને કંઈક બોલો. જી. અને એ બોલવા માટે એ ગુણવત્તા ધરાવવા માટે તમારે યુ હેવ ટુ ટ્રેન યોર સેલ્ફ, તમારે પ્રેક્ટિસ કરવી પડે ઘણી ખરી. અને એના માટે આ કમ્યુનિટી ઊભી થઈ કોલ ટોસ્ટ માસ્ટર્સ. હા, તો ટોસ્ટ ક્યારે કરતા હોઈએ જ્યારે સેલિબ્રેશન હોય, એટલે સિમિલર ટુ ધેટ. યા. શરૂઆતના દિવસોમાં જ્યારે તમારી આ જર્ની શરૂ થઈ ત્યારે કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો તમને? પડકાર તો બહુ મોટો શબ્દ છે, પણ જેમ કે તમે ધીસ ઇઝ અ પેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર? એટલે તમે જેમ જીમમાં પૈસા આપતા હોય, જેમ તમારી ફિટનેસ માટે તમે નરિશમેન્ટ માટે, ન્યુટ્રિશન માટે તમે તમારા જાત માટે ખર્ચો કરતા હોઈએ, એવી જ રીતે ટોસ્ટ માસ્ટર્સમાં દેર ઇઝ સમ ફીઝ દેટ યુ હેવ ટુ પે. જી. અને એ ફીસ મેં પે કરી દીધી હતી. દેટ ફીઝ આર લાઈક 6 મંથલી ફીસ. તમે જ્યારે મેમ્બરશિપ લો, કોઈ પણ પ્રકારની ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તમે જે વસ્તુમાં, એમાં તમારે મેમ્બરશિપ લેવી પડે, એની કન્ટિન્યુટી જાળવવી પડે. તો સૌથી મોટો પડકાર મારો, કન્ટિન્યુટી તો પછી આવે છે, સૌથી મોટો પડકાર તો એ હતો કે હું કેવી રીતે એન્ટર કરું એ સંસ્થા. બિકોઝ વેન યુ ગો ટુ સમ પ્લેસ, તમને એવું લાગે કે તમે બહુ એક્સ્ટ્રોવર્ટ છો, તમને જરાય સ્ટેજ ફ્રાઇટ નથી. હું નાનપણમાંથી જ કોઈ પણ કલ્ચરલ ફેસ્ટિવલ હોય સ્કૂલમાં કે કોલેજીસમાં, આઈ વોઝ ઓલવેઝ નંબર 1. હું હંમેશા સ્ટેજ પરફોર્મન્સીસ કરતી હતી. તો મારા માટે એવું કંઈ નવું નહોતું કે હું સ્ટેજ ઉપર જઈને બોલું, એ કંઈ નવું છે. પણ વેન આઈ વેન્ટ ટુ ટોસ્ટ માસ્ટર્સ ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગોઈંગ ટુ સ્ટ્રેન્જર્સ કેટલું ડિફિકલ્ટ હોઈ શકે. કે એ આજે તમે ને હું આ માધ્યમે જોડાયા છે અને વી આર ટોકિંગ સિન્સ મંથ્સ, પણ જ્યારે આપણે પહેલી વાર વાત કરી ત્યારે મે બી વી વર સ્ટ્રેન્જર્સ, રાઈટ? અને વેલ વી ટોક્ડ ત્યારે તમને એવું નહીં લાગ્યું હોય કે હાઉ ટુ ટોક, રાઈટ. બટ વેન યુ ગો ટુ 4, 5 કે 6 કે 10 લોકોની વચ્ચે વેર યુ ડોન્ટ નો એનીબડી, તો સૌથી મોટો પડકાર મારા માટે એ જ હતો કે હું મીટિંગ્સમાં કેવી રીતે જાઉં, અને હું અગર જો જઈશ તો શું બોલીશ, કેવી રીતે પ્રેઝન્ટેબલ થઈશ, એક્સેપ્ટેબલ થઈશ કે નહીં એક ગ્રુપ ઓફ પીપલ સાથે. એ બહુ મોટો પડકાર હતો મારી માટે. અને જ્યારે પહેલી વાર ભાષણ આપ્યો, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો અને એ એક્સપિરિયન્સમાંથી તમે શું શીખ્યા? પહેલી વાર મેં જ્યારે સ્પીચ આપી ત્યારે આઈ વોઝ ફોર્સ્ડ, કેમ કે તમે જ્યારે બી એક મેમ્બર તરીકે જોડાઓ ટોસ્ટ માસ્ટર્સ સંસ્થામાં, ત્યારે તમારા મેન્ટોર્સ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય જે તમને પુશ કરે કે ધીસ ઇઝ વોટ યુ કેન ડુ, આ તમે કરી શકશો, સો ગો અહેડ એન્ડ ડુ ઇટ. અને હું જ્યારે જોડાઈ એના 6 મહિનામાં મેં એક પણ સ્પીચ આપી નથી. And that's where my mentors pushed me. અને મને એવું લાગ્યું કે this was easy, પણ it was very difficult મારા માટે કે કેમ કે સ્પીચીસ ઇન ટોસ્ટ માસ્ટર્સ તમને પ્રિપેર કરવી પડે, રિહર્સ કરવું પડે. there are times that you don't refer. તમે રિહર્સલ્સ કરીને જેવી રીતે આપણે હમણાં વાત કરીએ છીએ એવી રીતે સ્પીચ આપવી પડે. there is 4 to 7 minutes, 4 to 6 minutes, 5 to 7 મિનિટ્સની સ્પીચ એક જ એટ અ વન શોટ તમારે 5 to 7 મિનિટ્સની સ્પીચ આપવી પડે. તો એના માટે પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે શું બોલશો, તમને કયા ટોપિક્સ ચૂઝ કરશો, એ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. તો મારા માટે 6 મહિના જ્યારે હું જોઈન થઈ, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ
ઇન્વેસ્ટ ટુ થિંક કે હું કયા ટોપિક ઉપર બોલીશ, અને મારી ફર્સ્ટ સ્પીચ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી વેરી સ્પેશિયલ, કેમ કે એ સ્પીચ જી ફર્સ્ટ સ્પીચ ફોર એની ટોસ્ટ માસ્ટર્સ પોતાના વિષય હોય છે, ઇન્ટ્રોડક્શન ઓફ યોર સેલ્ફ, તમે કોણ છો, કેમ કે દેટ મેક્સ યુ મોર કમ્ફર્ટેબલ, કે તમારા વિશે અગર તમને પૂછવામાં આવે તો યુ આર મોર કમ્ફર્ટેબલ ટુ શેર વોટ યુ વોન્ટ ટુ ટોક. સો કોઈ પણ ટોસ્ટ માસ્ટર્સ ક્લબમાં કે કોઈ પણ જર્ની, કોઈ પણ મેમ્બરની જર્ની સ્ટાર્ટ્સ વિથ ધેર ઓન ઇન્ટ્રોડક્શન, કે હુ આર યુ, તમે કોણ છો. જી એન્ડ દેટ સ્પીચ, એ સ્પીચ મારી હજી બી યુટ્યુબ ચેનલ પર છે. એન્ડ મારો બોડી લેંગ્વેજ કયો તમે, કે મારી એક્સાઇટમેન્ટ કયો, મારી એન્શિયસનેસ કયો, એવરીથિંગ વોઝ સો મચ વિઝિબલ ઓન ધ સ્ટેજ. મારા હેન્ડ મૂવમેન્ટ્સથી લઈને મારી, આઈ વોઝ શિવરિંગ, બધું જ વિઝિબલ છે. સો ફ્રોમ દેટ ટુ ટુડે આઈ કેન સી ડિફરન્સ ઓફ હાઉ જી ટર્ન થઈ એઝ અ સ્પીકર એઝ વેલ. ઓવર એન્ડ ઓવર વેન યુ કમ ઓન સ્ટેજ, તમે સ્પીચ ડિલિવર કરો, તમને ફીડબેક્સ મળતા રહે, એ પ્રમાણે તમારું ઇમ્પ્રુવમેન્ટ થતું રહે. તો ફર્સ્ટ સ્પીચ કોઈ પણ ટોસ્ટ માસ્ટર્સની જર્નીમાં ઇટ્સ ગોઈંગ ટુ બી લિટલ હ્યુમરસ, હાસ્યાસ્પદ રહે અને મેમોરેબલ પણ રહે. અને અત્યારે તો તમને ઊંઘમાંથી ઊભા કરી કે કોઈ કે સ્પીચ આપો તો આપી દેશો. અત્યારે એવા ટાઈમ્સ છે કે આઈ એમ લીડિંગ ધ ડિસ્ટ્રિક્ટ, એટલે ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર તરીકે હું રોલ નિભાવું છું ઇન ટોસ્ટ માસ્ટર્સ, વેર આઈ એમ લીડિંગ વેસ્ટર્ન ઇન્ડિયા, વેસ્ટર્ન એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા, જે ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, નવી મુંબઈ અને મધ્યપ્રદેશ ના એરિયાઝ હું ગવર્ન કરું છું. અને એમાં એવા ઘણા ખરા પ્રસંગો આવે છે જ્યાં આગવી રીતે તમારે જઈ અને યુ હેવ ટુ મોટિવેટ પીપલ, યુ હેવ ટુ ઇન્સ્પાયર પીપલ. અને જ્યારે એટ ધ ટાઈમ વેન આઈ જોઈન ટોસ્ટ માસ્ટર્સ ટુ આજે જી આઈ એમ ડિલિવરિંગ સ્પીચીસ લાઈક એનીથિંગ. જેમ તમે કીધું કે આજે મને ઊંઘમાં પણ તમે ઊભા કરીને મને પૂછશો કે નેહા સ્ટાર્ટ સ્પીકિંગ, મે બી આઈ વિલ. કરેક્ટ. એના માટે કેટલું ભણવું પડે છે? સ્ટડી, રિસર્ચ કેટલું બધું હોય છે? કોઈ પણ સ્પીચ તમે તૈયાર કરો, કોઈ ટોપિક પસંદ કરો, કેટલા આવર્સની પ્રેક્ટિસ જોતી હોય છે? વેલ, એ કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે. વન, તમારું ટોપિક સિલેક્શન શું છે. સેકન્ડ, તમારો ઇન્ટરેસ્ટ શું છે. ઇફ યુ તમે જો મારી વાત કરો તો આઈ હેવ ઓલવેઝ સ્પોકન સ્પીચીસ જે મને કનેક્ટ કરે છે, અને દેન હાઉ આઈ કનેક્ટ માય સ્પીચીસ ટુ ધ ઓડિયન્સ. તો વન, ધ ટાઇટલ ઓફ યોર સ્પીચ. સેકન્ડ, વોટ સબ્જેક્ટ do you want to speak on. Third ઓકે is more importantly, તમે કેટલા કોન્ફિડન્ટ છો તમારા કોન્ટેન્ટને લઈને. જો તમે દિલથી બોલો છો કોઈ વસ્તુ, તો તમને એને મગઅપ કરવાની જરૂર નથી પડતી. તમારું ઇન્સ્ટિંક્ટ તમારા સાથે જોડાયેલું છે એના સાથે, અને તમારી સ્પીચ નેચરલ છટાએ આવતી રહેશે બહાર. સો રિહર્સલ ઓફકોર્સ ઇઝ રિક્વાયર્ડ, પ્રેક્ટિસ ઓફકોર્સ ઇઝ રિક્વાયર્ડ, બટ ટુ કનેક્ટ યોર હાર્ટ ટુ યોર માઇન્ડ, આઈ થિંક દેટ ઇઝ ધ કી. જેમ તમે કીધું કે મગઅપ કરવાની જરૂર નથી હોતી. ઇટ ઇઝ રિલેટેડ ટુ our heart and our instinct, right? And the topic we choose, that is of our આપણી પસંદનો હોવો જોઈએ, કનેક્શન એક હોવો જોઈએ. ઘણીવાર શું થાય છે મેડમ, બહુ સારી રિહર્સલ કરી હોય, પ્રેક્ટિસ કરી હોય, પણ પબ્લિકમાં જ્યારે આપણે અપિયર થઈએ છીએ ત્યારે નર્વસનેસના લીધે કે સ્ટેજ ફિયરના લીધે આપણે ફંબલ કરતા હોઈએ છીએ, કે આપણે જે સ્ક્રિપ્ટ હોય છે, જે લાઇન્સ હોય છે, એ પણ ભૂલી જતા હોઈએ છીએ. એના માટે શું કહેશો? એવા ઘણા ખરા પ્રસંગો રહ્યા છે. મેં એવા ઘણા ખરા વ્યક્તિઓને મળીશું, જોયા છે, અને ખુદ મારા સાથે પણ આ પ્રસંગ થયો છે. એન્ડ ઇટ્સ નથિંગ ન્યૂ. એમાં કંઈ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, કે એમાં ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. વેન યુ ગો ઇન ફ્રન્ટ ઓફ સ્ટેજ, અને તમે કલ્પના પણ ના કરી હોય તમારા સામે 100 કે 500 માણસો બેઠા હોય, દેર આર ચાન્સીસ કે તમે તમારી સ્ક્રિપ્ટ ભૂલી જાઓ, તમને નર્વસનેસ ગેટ ઇન કરે, અને યુ આર નોટ પ્રિપેર્ડ. તો એ ટાઈમ્સ ઉપર વોટ આઈ ડુ, હું ઇન્ટરેક્ટ કરું ઓડિયન્સ સાથે, સો દેટ મારી નર્વસનેસ કામ ડાઉન થાય. આઈ સે હેલો, હું ક્વેશ્ચન્સ થ્રો કરું એ લોકોને કે હાઉ આર દે ફિલિંગ, વોટ ડુ દે એક્સપેક્ટ આઉટ ઓફ ટુડેઝ મીટિંગ ઓર સ્પીચ, જે પણ હોય, સો દેટ મને થોડો કોન્ફિડન્સ ગેઇન થાય કે વેન યુ લિસન. આજે હું સપોઝ આજે આપણે મળીએ છીએ અત્યારે, અને હું વન ઓન વન બોલતી જ રહું, તો મે બી એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ મને એવું થશે કે વોટ એમ આઈ સ્પીકિંગ. બટ ઇન્સ્ટેડ ઇફ આઈ મેક અ ડાયલોગ વિથ યુ, રાઈટ તો I will feel more comfortable કે whether I'm speaking is correct or not, whether you are wanting
ટુ લિસન ટુ મી ઓર નોટ. એટલે એ બધી વસ્તુઓ પ્લસ યુ હેવ ટુ પોઝ. તમે તમારી જ્યારે તમારી નર્વસ સિસ્ટમ બહુ ફાસ્ટ રન કરતી હોય ઓન સ્ટેજ, વેન there is a lot of things happening in your mind where you have people around you, you just breathe. એટલે તમે ઊંડા શ્વાસ લઈ શકો. You look at the audience, look at the room and just smile. તમે સ્માઇલ કરો, તમને સ્માઇલ મળશે સામે, અને that will give you more confidence. So all these tricks will work. કરેક્ટ. એક વાત તમે સારી કીધી કે જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ને કોઈ પણ વાતમાં, જેમ તમે વાત કરી કે ફર્સ્ટ એક્સપિરિયન્સ કે એના પછીનો એક્સપિરિયન્સ, જ્યારે નિષ્ફળતાનો સામનો કરતા હોઈએ ત્યારે ડિમોરલાઇઝ ના થઈએ. મુખ્ય વાત એ છે. બિલકુલ જ્યારે ડિમોરલાઇઝ થતા હોય તો હજી વધારે આપણાથી ભૂલો થતી હોય છે. બિલકુલ બિલકુલ. નિષ્ફળતા જેવું કંઈ હોતું નથી એવું હું માનું છું, બિકોઝ failures is nothing but a learning. So if you take નિષ્ફળતા as a learning, તો યુ વિલ ગ્રો ફર્ધર. કે તમે એક લર્નિંગ તમને લાઈફમાં મળી, અને ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કમિંગ ઓન સ્ટેજ ઓર સ્પીકિંગ. ઇન જનરલ લાઈફમાં પણ આપણી જેમ ભૂલો થતી હોય એને તમે એઝ અ લર્નિંગ લેતા જાઓ, અને દેન યુ ડોન્ટ રિપીટ ધોઝ મિસ્ટેક્સ. યુ લર્ન ફ્રોમ ઇટ એન્ડ ગો ફર્ધર. આઈ થિંક દેટ્સ વેર ગ્રોથ હેપન્સ. સાચી વાત છે. નિષ્ફળતા જેવું કંઈ હોતું નથી. આપણે ફેલિયર્સને કઈ રીતે જોઈએ છીએ આપણા ઉપર આધાર છે. મારા પર જે એટીટ્યુડ છે, જે પર્સપેક્ટિવ છે, કે હું મારા લર્નિંગ કેવી રીતે ડેવલપ કરું છું. તમે તમારી જે જર્ની સ્ટાર્ટ કરી એઝ અ ટોસ્ટ માસ્ટર, એના પછી જે કમ્યુનિકેશન સ્કિલ્સ છે, જે લીડરશિપ સ્કિલ્સ છે, એમાં કેવી રીતે પ્રોગ્રેસ કરી? કમ્યુનિકેશન મારા માટે બહુ જ ડિફિકલ્ટ હતું, અને તમને જાણીને બહુ આશ્ચર્ય થશે જ્યારે હું આ કહું છું, પણ દેટ ઇઝ ટ્રુ. જ્યારે હું, જેમ મેં કીધું, જ્યારે હું સ્કૂલ કે કોલેજમાં હતી, ઓર રાધર વન કોન્વર્ઝેશન એઝ અ ફ્રેન્ડલી નોટ આપણે વાત કરતા હોઈએ, તો આપણને રિયલાઇઝ ના થાય કે વી આર નોટ દેટ ગ્રેટ સ્પીકર. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કમ્યુનિકેશન એન્ડ સ્પીકિંગ. ઓકે. રાઈટ? તો વેન યુ કમ્યુનિકેટ, ઇટ્સ અબાઉટ વી ટોકિંગ, આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ. બટ વેન ઇટ્સ સ્પીકિંગ, વેન ઇટ્સ અબાઉટ પબ્લિક સ્પીકિંગ, ઇટ્સ વેરી ડિફરન્ટ ફ્રોમ કમ્યુનિકેટિંગ. તમે સ્ટેજ ઉપર જઈ અને તમારી બોડી લેંગ્વેજ, ઇવન બિફોર યુ સ્ટાર્ટ સ્પીકિંગ, યોર બોડી સ્ટાર્ટ સ્પીકિંગ. તમે જ્યારે સ્ટેજ ઉપર જાઓ, પીપલ સ્ટાર્ટ જજિંગ યુ, પીપલ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યુ. તમારી એક સ્માઇલ પણ પીપલ વિલ ટેક અ નોટિસ ઓફ, જે આપણને ખ્યાલ ના હોય એ વસ્તુઓનો. તો કમ્યુનિકેશન મારા માટે had been a little challenging. મારું સ્ટાર્ટ વોઝ રિયલી વેરી થોટફુલ. મેં એક પગલું વિચારીને ભર્યું છે કે ઓકે, આ સ્પીચ ના, આ સ્પીચ નો. આઈ હેડ રિટન નોટ્સ, મેં સ્ક્રેપ કર્યા છે, આઈ હેવ રીરિટન સ્પીચીસ, ઓલ ઓફ દેટ. ટોસ્ટ માસ્ટર્સમાં અમારા એક એજ્યુકેશનલ પ્રોગ્રામ હોય છે, વેર યુ હેવ ટુ ફિનિશ 10 સ્પીચીસ એન્ડ દેન યુ બીકમ કમ્પિટન્ટ કમ્યુનિકેટર. ઓકે. મેં લગભગ 6 મહિના કાઢી નાખ્યા એ 10 સ્પીચ આપવા માટે, અને એવરી 2 months હું બ્રેક લેતી હતી કે આઈ વિલ ટેક અ બ્રેક આફ્ટર ગિવિંગ સ્પીચીસ. અને મારી જે ક્લબ હતી, રાધર એ છે હજી બી, એ લોકો મારી સ્પીચીસ યુટ્યુબ પર અપલોડ કરતા હતા. તો દેટ વોઝ અ વેરી ગુડ થિંગ. હું એ યુટ્યુબ ઉપર જઈને મારી પોતાની સ્પીચ રિવિઝિટ કરતી હતી કે વોટ હેવ આઈ પરફોર્મ્ડ, વેધર ઇટ ઇઝ ગુડ ઓર બેડ, હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ. એ બધા ફીડબેક્સ અને લોકોથી મેળવેલા ફીડબેક્સ પર હું વર્ક કરતી હતી, એન્ડ દેટ્સ હાઉ આઈ ઇમ્પ્રોવાઇઝડ એઝ અ સ્પીકર. બટ ઓન ધ ફ્લિપ સાઇડ, મારી લીડરશિપની જર્ની વોઝ અમેઝિંગ, એફર્ટલેસ. મારે બિલકુલ બી એફર્ટ નથી મૂકવો પડ્યો ટુ become the leader that I am today. Of course, every leadership journey, year on year, progressively learning હતી મારા માટે. અને right from club, એટલે અમારા ટોસ્ટ માસ્ટર્સમાં there is club, there is area, division and then district finally, and then Toastmasters International. So every year, as a leader, I have learned something. જેમ મેં કીધું, learning has always been there, but it's effortless. Leadership journey I have enjoyed the most. Speaking journey has been challenging, but it has taught me a lot. ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. જેમ કીધું ને કે સ્પીચ 8 સ્પીચીસને તૈયાર કરવામાં કેટલા મહિના? 6 મહિના, રાઈટ? હા. એના પછી યસ, પેશન્સ બહુ રાખવું પડે. પેશન્સ મારા કરતાં વધારે આઈ થિંક મારા મેન્ટોર્સે બહુ જ પેશન્સ દાખવ્યું છે, બિકોઝ આઈ હેડ ગિવન અપ. મેં મારા મેન્ટર્સને જઈને કીધું હતું કે
સ્પીચીસ આપવી જરૂરી છે, બોલવું જરૂરી છે. ઇફ આઈ એમ હિયર, હું આઈ એમ પેઇંગ માય મેમ્બરશિપ, હું તમને ફીઝ આપું છું, આઈ એમ લર્નિંગ ફ્રોમ માય લીડરશિપ, વાય ડુ આઈ નીડ ટુ સ્પીક? એન્ડ જો એ લોકોએ પુશ ના કર્યું હોત એ ટાઈમે, તો હું મારી 10 સ્પીચીસ કમ્પ્લીટ ના કરી શકી હોત, અને આઈ વુડ હેવ નેવર કમ આઉટ ઓફ દેટ ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ. અને મને કદાચ ખબર પણ નથી કે આઈ હેડ દેટ સ્ટેજ ફ્રાઇટ, જે હું પોતાની રીતના હું મારી જાતને એક્સ્ટ્રોવર્ટ સમજતી હતી. એન્ડ આઈ સ્ટીલ સે દેટ આઈ એમ એન એક્સ્ટ્રોવર્ટ. પણ વેન યુ ગો ઓન ટુ, એઝ આઈ સેડ, વેન યુ ગો ઓન ટુ સ્ટેજ, 5 to 7 minutes complete silence and only you are speaking, અને જ્યારે તમને નર્વસનેસ કિક ઇન કરે, દેટ્સ ધ મોમેન્ટ એવરી ટોસ્ટમાસ્ટર્સ હેઝ વિટનેસ્ડ. સો અમારા મેન્ટર્સ, અમારા ગાઈડ કેવા હોય છે, આપણને કેવી રીતે પુશ કરતા હોય છે, દેટ ઇઝ રિયલી વેરી કમેન્ડેબલ. કે એમને ખબર હોય છે કે આપણે ક્યાં ક્યાં કઈ કઈ ભૂલો કરીએ છીએ અને એ ભૂલોને કઈ રીતે સુધારવી જોઈએ. બિલકુલ. શું ટોસ્ટ માસ્ટર બન્યા પછી તમારી પ્રોફેશનલ લાઈફમાં જે ફેરફાર આવ્યા, જે બદલાવ આવ્યો, એ કેવી રીતે તમે એક્સપિરિયન્સ કરશો? હું મારી જાતને બહુ નસીબદાર માનું છું, બિકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ ટોસ્ટ માસ્ટર્સ એવું કહેવાય છે, અને તમે જો ગૂગલ ઉપર પણ જોશો તો ઇટ્સ અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, નોન મોનેટરી, નોન પેડ, બટ વેરી રિવોર્ડિંગ. વેન આઈ એમ સેઇંગ ધીસ, ઇટ મીન્સ કે અમે જે પણ સર્વિસીસ એઝ અ લીડર આપીએ છીએ, એના બદલામાં અમને કોઈ મોનેટરી રિવોર્ડ્સ નથી મળતા. પણ પ્રોફેશનલી, જેમ તમે મને કીધું, પ્રોફેશનલી, પર્સનલી, આઈ હેવ બીન વેરી રિવોર્ડિંગ. જ્યારે હું ટોસ્ટ માસ્ટર્સમાં જોડાઈ, એનાથી 3 થી 4 વર્ષમાં મારામાં વિઝિબલ ડિફરન્સીસ આવ્યા, ઇન ટર્મ્સ ઓફ હાઉ ધ વે આઈ સ્પીક, હાઉ આઈ ટેક ફીડબેક્સ, હાઉ આઈ બિહેવ ઇન પીપલ, એઝ અ પ્રોફેશનલ, બોસ સાથે કેવી રીતે વાત કરવી, ફેમિલીમાં વેન યુ આર ટોકિંગ ટુ યોર એલ્ડર્સ, ઓર in terms of your peers, તમે કેવી રીતે વાત કરો છો. તો આર્ટિક્યુલેશન ઇઝ વન થિંગ જે મને ટોસ્ટ માસ્ટર્સે બહુ જ સારી રીતે શીખવાડ્યું, અને આઈ બી ફોર એવર થેન્કફુલ. નંબર 2, મને મોનેટરી રિવોર્ડ્સ એન્ડ રેકગ્નિશન ફ્રોમ માય પ્રોફેશન મળ્યા છે ફ્રોમ ટોસ્ટ માસ્ટર્સ ટુ એન એક્સટેન્ટ. જ્યારે આજે આઈ એમ વર્કિંગ વિથ અ કંપની દેટ ઇઝ બેઝડ આઉટ ઓફ નીધરલેન્ડ્સ, જે digital marketing agency છે, and this is an opportunity that I've got from Toastmasters. એ મારા ટોસ્ટમાસ્ટર ફ્રેન્ડ જ છે, જેની સાથે હું અત્યારે કામ કરી રહી છું. સો ટોસ્ટમાસ્ટર્સમાં હું તો એવું માનું છું, ઇટ્સ એન ઓશન. તમે જેટલું પણ એમાંથી લઈ શકો, ઇટ્સ કમ્પ્લીટલી ઓન યુ, હાઉ યુ વોન્ટ ટુ ટેક ઇટ. તો ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, અને નોટ એવરીબડી નોઝ હાઉ ટુ ટેક ધ મોસ્ટ ઓફ ઇટ, બટ definitely it's a growing and very vast spanning field. કરેક્ટ. એ આપણા ઉપર હોય છે કે આપણી સામે જે ઓપોર્ચ્યુનિટી આવી છે, આપણે એને કેવી રીતે ગ્રેપ્સ કરીએ છીએ, રાઈટ, અને જીવનમાં કેવી રીતે આગળ વધીએ છીએ. તમારા મતે નેહા મેમ, એક ટોસ્ટ માસ્ટરમાં કયા કયા ગુણ હોવા જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, એની પર્સન જે પણ મેમ્બર બનવા માંગે છે, જો ઈચ્છે છે, એ લોકોનું ફર્સ્ટ એફર્ટ હોવું જોઈએ કે એ લોકો બ્લેન્ક સ્લેટ આવે, વિથ નો થોટ્સ ઇન માઇન્ડ, એન્ડ અ લર્નિંગ એટીટ્યુડ, કે મારે શીખવું છે, અને with zero expectation as well. So when you come with zero expectation, you will grow immense. હું જ્યારે ટોસ્ટ માસ્ટર્સમાં જોડાઈ, તો આઈ જોઈન બિકોઝ આઈ વોન્ટેડ ટુ નેટવર્ક. મને લાઇક માઇન્ડેડ પીપલ સાથે જેવી રીતે હું ગ્રો કરું છું, એવી રીતે મને મારા આજુબાજુ એવો જ ગ્રોથ આસ્પેક્ટ ઓર પ્રોસ્પેક્ટ મળે, એવું જ ઈચ્છતી હતી હું, અને એવું મને મળ્યું. પણ આઈ નેવર હેડ ઇમેજિન કે હું લીડરશિપમાં ગ્રો થઈશ. દેટ વોઝ કમ્પ્લીટલી અનનોન. અને વેન ઇટ કેમ ટુ મી, ઇટ ફેલ્ટ લાઈક વાવ, વોટ ઇઝ ધીસ. તો લર્નર્સ એટીટ્યુડ, ઝીરો એક્સપેક્ટેશન્સ, અને કીપ કમિંગ એન્ડ શોઈંગ અપ. સો વેન યુ કીપ કમિંગ એન્ડ શોઈંગ અપ, તમારો ગ્રોથ ત્યારે જ પોસિબલ થશે. વેન યુ ગો ઓન સ્ટેજ, વેન યુ મેક મિસ્ટેક્સ, વેન યુ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ, અને then you grow. So that is something which everybody should do. ગ્રેટ. ટોસ્ટ માસ્ટરની જર્નીમાં કોઈ એવી ખાસ ઘટના બની હોય, કોઈ એવી સ્પીચ જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય?
ટોસ્ટમાસ્ટર્સમાં વી હેવ ઇન કોન્ટેસ્ટ વી હેવ અમારે સ્પર્ધા થતી હોય છે એવરી 6 months વેર અમેઝિંગ સ્પીકર્સ કમ એન્ડ ગીવ સ્પીચીસ. તો એક એવી સ્પીચ જે મને અત્યારે યાદ આવે છે, જે touched my heart and made me cry, was a person's journey. કે કેવી સ્ટ્રગલસમ જર્ની ફ્રોમ ધ ચાઇલ્ડહુડ ટુ પ્રોફેશનલ કરિયર, હાઉ ધ પર્સન હેઝ સ્ટ્રગલ્ડ. અને જ્યારે એ સ્પીકર બોલે પણ તો એવું લાગે કે હી ઇઝ નોટ સ્પીકિંગ, હી ઇઝ ટેલિંગ યુ અ સ્ટોરી ફ્રોમ હાર્ટ. એટલે જ્યારે એ હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ થાય, દેટ્સ વેર યુ બિલ્ડ ઇમોશનલ બોન્ડ, અને એ જ તમને સ્પર્શી જાય. તો આઈ થિંક those stories and those are a lot of stories like these that has been very special in Toastmasters. જ્યારે તમે બહુ મહેનત કરી હોય ને આમ કોઈ ઇવેન્ટ માટે, કોઈ સ્પીચ આપવા માટે, અને તમે ધાર્યું પરિણામ તમને ના મળ્યું હોય, એ વખતે તમે ફરીથી હિંમત કેવી રીતે રાખો છો અને કેવી રીતે આગળ વધો છો? ટોસ્ટમાસ્ટર્સમાં તમે જ્યારે આવો તો યુ કમ વિદાઉટ એક્સપેક્ટેશન્સ, બિકોઝ વેર યુ હેવ એક્સપેક્ટેશન્સ, દેટ્સ વેર તમને ડિસઅપોઇન્ટમેન્ટ થશે. તમને એવું થશે કે આ તો મેં ધાર્યું જ નહોતું, આ મારા સાથે શું થઈ ગયું. પણ દેર વિલ બી ટાઈમ્સ વેર તમે ઓવર પરફોર્મ કરો, તમારા મનમાં તમને એવું લાગે કે આઈ હેવ ડન એવરીથિંગ, બટ યુ સ્ટીલ ડોન્ટ ગેટ રિઝલ્ટ્સ. I think એ જ ટાઈમે, rather than judging yourself or you put yourself down, કે તમે એવું માની લો કે આઈ એમ નોટ ઇનફ, કે હું મે બી આ મારા માટે નથી, એવા બધા વિચારો જો આવે, ઇન્સ્ટેડ ઓફ દેટ talk to your friends, talk to your mentors again, talk to your guiding voices, જે તમને પ્રોપરલી જે એ જુએ છે, જે તમે નથી જોઈ શકતા તમારામાં, અને એ તમને એ સમયે એવું કહી જશે વિચ યુ હેવ નેવર ઇવન થોટ. અને આ મારા સાથે બની ચૂક્યું છે કે કરેક્ટ. in our life we always have moments where we feel low, right? આપણા લો મોમેન્ટ્સ આવતા જ હોય છે લાઈફમાં, બટ that's the time when you don't get disappointed, but you take a pause and talk to somebody જે તમને જાણે છે તમારા કરતાં વધારે, અને જે તમને એક થર્ડ પર્સપેક્ટિવ આપશે કે સી ધીસ ઇઝ નોટ હાઉ યુ લુક એટ, આ ખરાબ નથી, આમાં સારું જ છે, અને ધીસ ઇઝ વોટ ઇઝ ધ સારું ઇન ધીસ, એન્ડ this is how you want to go ahead. So I think conversation is one thing that you should do with people who you believe in. કે જ્યારે આપણે એ સમયમાંથી પસાર થતા હોઈએ છીએ ને, તો આપણને આટલું દેખાય છે. આના પાછળ શું હોય છે, એ આપણા ગુરુ, પેરેન્ટ્સ, કે સરસ તમે કીધું ધ ગાઈડિંગ વોઇસ જે આપણા હોય છે, એમને દેખાય છે રિયલી. અને કોન્વર્ઝેશન કરવાથી દરેક સમસ્યાનો સમાધાન આપણને મળતો જ હોય છે. બિલકુલ. ક્યારેક એવું થતું હોય મેમ કે હેટ કમેન્ટ્સ પણ મળતા હોય તમને, નેગેટિવિટી પણ થતી હોય, અને ક્રિટિસાઇઝ પણ કરતા હોય ઘણા બધા લોકો. જેમ તમે કીધું ને કે આપણે આપણી જાતને જોતા હોઈએ છીએ કે આપણે કેટલા અપીલિંગ છીએ, કે લોકો આપણને કેટલા સુધી એક્સેપ્ટ કરતા હોય. પણ ક્યારેક એવું પણ બનતું હોય કે લોકો એક્સેપ્ટ ના કરતા હોય, ક્યાંક ને ક્યાંક આપણાથી ભૂલ થતી હોય, મિસ્ટેક થતી હોય. એ વખતે તમે કેવી રીતે એ નેગેટિવિટીને હેન્ડલ કરો છો? I have always believed in the mantra to have your critics near you. એટલે તમે તમારા ક્રિટિક્સને હંમેશા તમારી પાસે રાખો. તમારા ફ્રેન્ડ્સ તો તમારા છે જ, એ તમારાથી દૂર પણ હશે તો પણ તમારું હિત ઈચ્છે છે, કરેક્ટ? પણ તમારા ક્રિટિક્સ આર યોર સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ વેર યુ કેન લર્ન ધ મોસ્ટ. તો criticism, I would not say negative comments or hatred, but criticism is one thing that you should work on and you should listen to. You should be open, you should have that open perspective કે આ વ્યક્તિ જે કહી રહી છે, rather than taking it on heart કે ઓ એણે મને આવું કહી દીધું, instead think કે why this person is saying that way. અને જો એ કહે છે તો એ વાતમાં કોઈ તથ્ય છે, અને જો છે તો how I can improve myself. So if that comes out, as I said, it's the phase of your growth. ત્યાંથી તમે ગ્રો થઈ શકો, ત્યાંથી તમને લર્નિંગ આસ્પેક્ટ્સ ઘણા બધા મળી શકે. અધરવાઇઝ જો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જ રહેશો અને તમે તમારી જાતને સુપ્રીમ ગણશો, તો તમારો ગ્રોથ અટકાઈ જશે ક્યાંક ને.
આપણામાં એવી કેપેસિટી, એવી કેલિબર પણ હોવી જોઈએ કે આપણા માટે જે નેગેટિવ કમેન્ટ્સ કરતા હોય ને એને પણ આપણે નેગેટિવને પણ પોઝિટિવ બનાવી દઈએ એવી ક્ષમતા હોવી જોઈએ. એન્ડ યુ શુડ ચેલેન્જ યોર સેલ્ફ કે આણે મને કંઈક કીધું છે તો એ વાતમાં પહેલા તો એ જજ કરી લો કે કેટલું તથ્ય છે, હાઉ ફાર ઇઝ ધીસ ગુડ ઓર પોસિબલ ફોર યુ ટુ બી મેકિંગ ઇટ ગુડ, એન્ડ દેન ઓફકોર્સ એના પર કામ કરો. ને મેમ આપણે બધા જાણીએ છીએ કે આપણે જે સમયમાં, જે યુગમાં રહીએ છીએ એ કોમ્પિટિટિવ વર્લ્ડ છે. દરેક ક્ષેત્રમાં અત્યારે કોમ્પિટિશન છે. તમારા ક્ષેત્રમાં પણ હશે જ કોમ્પિટિશન. તમે તમારી જાતને યુનિક રાખવા માટે, યુનિક બનવા માટે શું કરો છો? એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ યુનિક, એટલીસ્ટ હું એવી રીતના જોઉં છું કે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિ વિશેષમાં કંઈક ને કંઈક યુનિક ઓર કરેક્ટ. ઇન્ડિવિજ્યુઆલિટી છે. જેમ કે તમે જે રીતે બોલો છો, તમે જે રીતના સામેવાળાને ફીલ કરાવો છો, તમે જે રીતના સ્માઇલ કરો છો, તમે કોઈ કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો છો, તમે કેટલા પોઇઝડ છો, આ બધા ટ્રેટ્સ છે ઓફ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ. અને કરેક્ટ. એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ સમ ઓર ધી અધર યુનિકનેસ, જે પોતાને એક જ્યારે આજે મને નેહા બનાવે છે એ ઓફકોર્સ ઇઝ માય યુનિક સ્ટાઇલ એન્ડ અપ્રોચ, ધ વે આઈ ટોક, ધ વે આઈ હેન્ડલ સિચ્યુએશન્સ, the way maybe I get angry at some times or scenarios. That's my uniqueness. So I think every individual in itself is unique. And how you cope up with that good or bad uniqueness is what you need to know. આજનો જે સમય છે એ ડિજિટલ યુગનો છે, સોશિયલ મીડિયાનો જે યુગ છે એમાં જે પરફેક્ટ લાઈફ છે અને રિયલ લાઈફ છે, આ બંનેમાં શું ફરક તમને દેખાય છે? જો તમે આ મને પૂછો તો I'm not a believer of perfection. I believe કે things should be out and about. જે વસ્તુઓ તમને એવી લાગે કે અધૂરી છે પણ સામેવાળા માટે એ કમ્પ્લીટ હોઈ શકે છે. સેમ વે તમને એવું લાગતું હશે કે આ વસ્તુ કમ્પ્લીટ છે અને વાય નેહા ઇઝ નોટ ટેકિંગ એક્શન, પણ મને ક્યાંક એવું લાગે કે આ વસ્તુ અધૂરી છે. સો દેર ઇઝ નથિંગ ઇન ધીસ વર્લ્ડ વિચ ઇઝ પરફેક્ટ, જે બધાની દ્રષ્ટિએ પરફેક્ટ છે. સો નથિંગ ઇન ધીસ એન્ટાયર વર્લ્ડ ઇઝ વેરી પરફેક્ટ. તમે જેમ કીધું, બી રિયલ, because being real is what makes you different, makes you unique, અને એ તમારા ટ્રેટ્સ અને સ્કિલ્સને વધારે સારી રીતે શાર્પન કરશે, એન્ડ પીપલ વિલ ગેટ ટુ નો યુ બેટર રાધર દેન યુ બિંગ પરફેક્ટ. પરફેક્શન એક એ વસ્તુ છે, એક એવી બીમારી છે રાધર, જે પ્રોકાસ્ટિનેશન જે આપણે કહીએ છીએ એને પણ લીડ કરે છે. કે આપણે એવું કહીએ કે ના, આ કામ મારું એકદમ ચોકસાઈપૂર્વક થવું જોઈએ, પણ આમાં આટલી વસ્તુઓ ખૂટે છે તો હું આજે નહીં, આ કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસે કરીશ, એન્ડ દેટ્સ વેર ધ ડીલેઝ ઓલ્સો હેપન. બટ ઇન્સ્ટેડ જો તમને એવું લાગતું હોય કે આ 90% મારા હિસાબે બરાબર છે, then you just take it out and maybe the world would like it. હું તો એમ કહીશ કે એક શહેરથી બીજા શહેર કે એક દેશમાંથી બીજા દેશ ફક્ત પોતાની જે સોશિયલ મીડિયા પર જે સ્ટેટસ મૂકવા માટે જે રાઈટ, પરફેક્ટ લાઈફ બતાવવામાં આવે છે એ ખરેખર કેટલી પરફેક્ટ હોય છે, અને એની પાછળ જે વાસ્તવિકતા હોય છે, જે રિયાલિટી હોય છે, રિયલ લાઈફ હોય છે, એ તદ્દન જુદી હોય છે. આઈ થિંક એક એવું માધ્યમ બની ગયું છે, રાધર દેન શેરિંગ ઇન્ફોર્મેશન ઇટ ઇઝ બીકમ મોર કોમ્પિટિટિવ, કે આજે આ વ્યક્તિએ શું કર્યું અને હાઉ કેન આઈ બી બેટર દેન ધીસ ઇન્ડિવિજ્યુઅલ, હાઉ કેન આઈ બી બેટર નોટ ઇન રિયલ લાઈફ બટ ઓન સોશિયલ મીડિયા. સો યસ. I agree. એમાં આપણે we are not sharing the real self of ours. Not everyone. There are people who are sharing their vulnerabilities, and there are people that they share their real self. But yeah, it's more to do કે લાઈફસ્ટાઈલ કેવી છે, અને કોમ્પિટિશન એઝ આઈ સેડ ઇઝ મોર કે આજે તમે શું પોસ્ટ કર્યું અને મેં શું પોસ્ટ કર્યું, એન્ડ હાઉ ફાર આર ફ્રીક્વન્સીઝ આર on the social media, કોને કેટલા followers છે, and all of that. So it's a game which one should not fall for.
Isn't that we are comparing more our life with others in spite of accepting what God has given us that life? યસ ઘણીવાર શું થાય છે, જે સોશિયલ મીડિયા પર જે સ્ટેટસ પર એક પરફેક્ટ કપલ દેખાતા હોય છે, ઘણીવાર એ લોકોની જે શાદીશુદા જિંદગી હોય છે, જે લગ્નવાળી હોય છે, એ તલાક બિલકુલ સુધી બિલકુલ પહોંચી ગઈ હોય. એ હકીકત મેં વાસ્તવિકતા જોઈ છે. બટ in spite of seeing that real life, what we are accepting the perfect life, કે એ વિઝિબિલિટી જે દેખાય છે એના ઉપર આપણને વધારે વિશ્વાસ છે. બિલકુલ બિલકુલ અને એટલે જ આઈ થિંક યુ શુડ ઓબ્વિયસલી ડુ યોર રિસર્ચ વિથ વોટ એવર સોશિયલ મીડિયા આઈ મીન આ તો આપણે વન ઓન વન પર્સનલ લેવલ ઉપર વાત કરીએ છીએ કે તમારી પ્રોફાઇલ સોશિયલ મીડિયા પર કે મારી પ્રોફાઇલ બટ દેર આર ન્યૂઝ ઓર અપડેટ્સ ઓન સોશિયલ મીડિયા કે જે લોકો બિલીવ કરી લે છે રાધર દેન ગેટિંગ ઇન ટુ ન્યુએન્સીસ ઓર ડુઈંગ ધ રિસર્ચ તો આઈ થિંક વી શુડ ગેટ ઓન હમ. કમ્પ્લીટ ઇન્ફોર્મેશન કે શું છે સત્ય અને એના પછી જ બિલીવ કરવું જોઈએ રાધર દેન જસ્ટ બિલીવિંગ ઇન ફ્લેશી લાઈફસ્ટાઈલ ને મેમ, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? ઓફકોર્સ આઈ મીન જેમ બધા જ કહેતા હોય છે એમ પેરેન્ટ્સ કમિંગ ફર્સ્ટ બિકોઝ એન્ડ સ્પેશિયલી માય મધર એના ઇન્સ્ટિંક્ટ્સ હેવ ઓલવેઝ બીન correct for me. So she has been always my guiding voice. She's, I think, એ વિઝ્યુઅલાઇઝ કરી લે છે જે કદાચ હું પણ નથી જોઈ શકતી બટ ઇફ આઈ હેવ ટુ ટેલ અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ ઓર માય મોમ I would say, as I said, in my professional or my academical career, those were my professors. જે લોકોએ મને બહુ જ સારી સલાહ આપી છે ગાઈડન્સ આપ્યું છે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ અને જો કદાચ એ લોકોએ ના આપ્યું હોત તો આજે હું જે પણ છું બિંગ અ માર્કેટિંગ પ્રોફેશનલ એ કદાચ હું ના હોત તો એ લોકોએ મને ઓન ટાઈમ રાઈટ ટાઈમ બહુ જ સારી સલાહ આપી ટુ ગો બિકોઝ હું એ ફિલ્ડ ચૂઝ કરવાની હતી જે કદાચ મારા માટે બનેલું પણ નહોતું પણ એટ ટાઈમ્સ એ આવી અને એમણે એ સલાહ આપી કે યુ નો ધીસ ઇઝ વોટ યુ વોન્ટ ટુ ડુ એન્ડ ધીસ ઇઝ વેર યુ વોન્ટ ટુ ગો તો મેં તમને જે કીધું કે થર્ડ પર્સ્પેક્ટિવ તમને હંમેશા તમારા મેન્ટોર્સ પાસેથી મળે દેટ્સ વેર આઈ ગોટ માય એકેડેમિકલ કરિયર ટોસ્ટ માસ્ટર્સમાં ઘણા ખરા મેન્ટોર્સ છે જે ટાઈમ એન્ડ અગેન ગાઈડ્સ મી અને મેન્ટોર પ્લેઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન યોર લાઈફ જ્યારે તમને ખબર ના પડતી હોય ક્યાં જવું શું કરવું આઈ થિંક those are the people they are like shining stars or guiding voices as you say જે તમને પ્રોપર સલાહ અને દિશા આપે કે this is what is meant for you. અને છેલ્લો મેઇન સ્ટ્રીમ કોન્વર્ઝેશનનો છેલ્લો પ્રશ્ન, વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? Success mantra, I think it's for me it's been keep going no matter what. ઓકે. ઓવર લાસ્ટ ફ્યુ યર્સ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે મારા પોતાનામાં કે જે વસ્તુઓ મને એવું લાગે કે વેરી ચેલેન્જિંગ છે આઈ કેન નોટ ડુ ઇટ આ મારાથી થઈ શકશે હું કેપેબલ છું આ બધા ક્વેશ્ચન્સ હેઝ કમ અરાઉન્ડ મી બટ ઇન ધેટ ઓલ સિનેરિયોઝ આઈ હેવ કેપ્ટ મૂવિંગ one step at a time અને જો when you keep moving with your confidence your inner self belief I think nothing can stop you. So success mantra is, and again, success, તમે what do you measure as success is also very important. તમે કોઈ બીજાની દ્રષ્ટિએ જો અગર સક્સેસ જોતા હોય તો I don't know what your mantras should be, but for me it's always been I define my success parameters and slowly and gradually, one step at a time, keep moving towards it without thinking શું થશે અને how the things will go. ખૂબ સરસ. જેમ તમે કીધું કે દરેકની પરિભાષા જુદી જુદી હોય છે, માપદંડ અલગ અલગ હોય છે. તમારા માટે જે સફળતા હોય, મારા માટે કદાચ એની પરિભાષા જુદી હોય. થેન્ક યુ. હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક ઝટપટ પ્રશ્ન વાંચીશ અને તમારા મનમાં જે પહેલો વાક્ય અથવા પહેલો શબ્દ મનમાં આવે એ તમારે જણાવવાનું છે. રેડી? I'll try. ઓકે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ટોસ્ટ માસ્ટરમાં જોડાવાનું તમારું મુખ્ય કારણ શું હતું? Networking. અરે વાહ. પ્રિપેર્ડ સ્પીચ કે ટેબલ ટોપિક્સ કયું વધુ ગમે છે?
ટેબલ ટોપિક્સ જેમ મેં કીધું પ્રિપેર્ડ સ્પીચીસ ગિવ્સ મી નર્વસનેસ ઇવન ટુડે. ટેબલ ટોપિક્સ મને તમે આમ ઇમ્પ્રોમ્પ્ટુ રેપિડ ફાયર પૂછી શકો છો અને આઈ કેન ગો ઓન. સો ટેબલ ટોપિક્સ. તમારો મનપસંદ સ્પીચ રોલ કયો છે? I love to give speeches that connects, જે one-on-one emotional level ઉપર connect કરે. So I love that speeches. એક શબ્દમાં ટોસ્ટ માસ્ટર માટે શું છે? તમારા માટે શું છે? Over the period of time, it has become a life to me because આમાંથી મને ઘણું ખરું મળ્યું છે જેવું મેં તમને કીધું કે it's not just હું આવી હતી without any expectation, with no leadership experience, but in life it has given me so much. આજે મારો source of income is coming through Toastmasters, so it has given me a lot. સ્ટેજ ફિયર માટે એક ઝડપી ટિપ. મેં ઓલરેડી આપી દીધી છે, which is be there on stage, smile in people and calm yourself, because જ્યારે તમે નર્વસ હો એ ખાલી તમને જ ખબર હોય, ઓડિયન્સને તમે ખબર પડવા ના દેતા. સો જસ્ટ સ્માઇલ એટ ધેમ એન્ડ calm your nervous system અને breathe. મોર્નિંગ મીટિંગ કે ઇવનિંગ મીટિંગ શું ગમે છે? I am an evening person, not a morning person at all. But yeah, I mean, there are times that I do morning meetings. But તમારો સૌથી યાદગાર ભાષણ કયો હતો? જ્યારે મેં મારી મમ્મી ઉપર સ્પીચ આપી હતી, that was the most memorable speech till date. ગ્રેટ. લીડર કે સ્પીકર શું પસંદ કરો છો? Leader, any day leader. બુક રીડિંગ કે પ્રેક્ટિસ સ્પીકિંગ શું વધારે ગમે છે? I think I would practice speaking. I'm not a book reader. I love when people like you, if you are a book reader, જો તમે book વાંચતા હો અને તમે મને synopsis આપો કે you know this book tells you this story, I would love to do that. But I would love to practice more speeches than reading books. નવા ટોસ્ટ માસ્ટર માટે તમે એક ગોલ્ડન એડવાઇસ શું આપશો? I think be curious. જાણવા માટે હંમેશા તત્પર રહો અને keep asking questions. If you want to learn more, if you want to grow, you need to ask more questions and take a mentor. સારા મેન્ટર હોવા ખૂબ જરૂરી છે. બહુ જરૂરી છે. Yes, who can guide us at every step of our life. Yes. And for me, mentors in Toastmasters have become my lifelong friends also. So એવું નથી કે હું ખાલી Toastmasters ની જ સલાહ એ લોકો પાસેથી લઉં. I take life advices as well from them. Thank you, Neha ma'am. Thank you very much for sharing your wonderful and inspiring journey with us. Thank you very much. આજે ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું કે સૌથી પહેલાં તો ટોસ્ટ માસ્ટર કોને કહેવાયની મૂળભૂત ફિલોસોફી શું છે, પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશિપ સ્કિલ્સ કેવી રીતે ડેવલપ કરી શકીએ, અને હા, લાઈફમાં પણ એક સારા ટોસ્ટ માસ્ટર, જે નવા ટોસ્ટ માસ્ટર છે, જે બનવા માંગે છે, જે આ ક્ષેત્રમાં જોડાવા માંગે છે, મારા ખ્યાલથી આ એપિસોડ એમને પણ ખૂબ જ હેલ્પફુલ રહેશે. થેન્ક યુ વેરી મચ. Thank you so much મને આમંત્રણ આપવા બદલ. અને I was really excited to explore this. My pleasure. અને મને બહુ જ આનંદ થયો કે we are connecting like this. So thank you so much for inviting me અને for letting me share my experience. મિત્રો, આજના એપિસોડમાંથી નેહા મેમે જેમ કીધું કે સારા સ્પીકર બનવા માટે એ જન્મથી નથી, પરંતુ પ્રેક્ટિસ, પર્સિસ્ટન્સ એન્ડ પોઝિટિવ જે એટીટ્યુડ હોય છે તેના પરથી બને છે. આજે નેહા મેમના એક્સપિરિયન્સથી, તેમની જર્નીમાંથી ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું કે સારા ટોસ્ટ માસ્ટર કેવી રીતે બની શકાય, એની મૂળભૂત ફિલોસોફી શું છે. અને હા, જે મને મુખ્ય વાત સારી લાગી કે નિષ્ફળતાને નિષ્ફળતાના સ્વરૂપે ના જોઈએ, પરંતુ એક લર્નિંગ એસ્પેક્ટ છે આપણા માટે, અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે, મન ધાર્યું જે પરિણામ હોય છે એ પણ પ્રાપ્ત કરી શકે છે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે, એક નવી પ્રેરણા સાથે. જો તમને આ એપિસોડ ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા, કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ટિલ ધેન, ગુડ બાય.